ચાલો આજે એક એવા ગજબ કેસની વાત કરીએ જ્યાં એક સાવ સીધી સાધી યોજનાનો રીતસરનો ધબડકો વળી જાય છે. જરા વિચારો, એક બહુ જ ગંભીર પરિસ્થિતિ છે. કોઈ કિંમતી વસ્તુ ચોરાઈ ગઈ છે અને આખી ઘટનાનો સાક્ષી ફક્ત એક જ માણસ છે. બસ આજ તો આ ગામની સૌથી મોટી મુસીબત છે. એક જાદુઈ ઘડિયાળ ગાયબ થઈ ગઈ છે અને જે એકમાત્ર સાક્ષી છે એ બિચારો બોલી જ નથી શકતો. એ તો ખાલી ઈશારાથી જ વાત કરી શકે છે. હવે મોઢેથી કોઈ વર્ણન મળે એમ તો હતું નહીં, એટલે ગામવાળાઓએ એક આઈડિયા લગાવ્યો. એમણે નક્કી કર્યું કે સાક્ષીના ઈશારા પરથી ચોરનું સ્કેચ બનાવવા માટે એક આર્ટિસ્ટને બોલાવીએ. અને જે આર્ટિસ્ટ એમને મળ્યો, ડીકે ભાઈ, એ તો પોતે જ એક એકદમ અનોખું કેરેક્ટર હતો. ડીકે ભાઈની એન્ટ્રી પણ જબરદસ્ત થાય છે. એવા દાવા કરે છે કે પૂછો જ નહીં, પોતાની જાતને કોઈ મહાન ક્રાઇમ સોલ્વિંગ આર્ટિસ્ટ તરીકે રજૂ કરે છે. હવે આવી વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ કંઈ સસ્તી તો આવે નહીં, બરાબર ને? તો ડીકે ભાઈએ પોતાની ફી માગી પૂરા 50,000 રૂપિયા. એ જમાનામાં ગામ માટે આ બહુ જ મોટી રકમ હતી, પણ ચોર પકડવાના ધૂનમાં ગામવાળા તરત જ તૈયાર થઈ ગયા. તો ચાલો હવે જોઈએ કે આ બ્રિલિયન્ટ પ્લાન આગળ કેવો રંગ લાવે છે. જેવી સ્કેચ બનાવવાની શરૂઆત થાય છે, બસ ત્યાં જ આખી વાત બગડી જાય છે. કોઈ એકબીજાને મદદ કરે એ તો દૂરની વાત, આખું દ્રશ્ય ગાળો, ધમકીઓ અને રીતસરની અંધાધૂંધીમાં ફેરવાઈ જાય છે. આટલી બધી માથાકૂટ અને બબાલ પછી ફાઇનલી આર્ટિસ્ટ જાહેરાત કરે છે કે પહેલો સ્કેચ તૈયાર છે. હવે સાચી ઘડી આવી ગઈ હતી. બધા લોકો એકદમ ઉત્સુકતાથી આગળ ઝૂકે છે, એ જોવા માટે કે પેલી જાદુઈ ઘડિયાળ ચોરનાર બદમાશ આખરે છે કોણ. અને અહીંયા થાય છે પહેલો મોટો ધડાકો. પહેલો આર્ટિસ્ટ જે ઘેર ઝઘડો કરીને આવ્યો હતો, એના મગજમાં એ જ બધું ચાલતું હતું, એટલે એણે ચોરને બદલે પોતાની જ પત્નીનું સ્કેચ બનાવી નાખ્યું. ફરી પાછી બૂમાબૂમ અને ઝઘડા પછી ગામવાળા ડીકે ભાઈ પર દબાણ કરે છે કે ફરીથી ટ્રાય કર. અને આ વખતે એ ખરેખર ચોરનો સ્કેચ બનાવે છે. અને સ્કેચ જોઈને તો ગામવાળાની આંખો જ પોળી થઈ જાય છે, કારણ કે એ સ્કેચ ગામના જ એક માણસ ભરતજીનો હતો, જે એ જ સમયે ત્યાં જ એમની સાથે જ ઊભો હતો. અને પછી આખી અરાજકતામાં સૌથી મોટો ધડાકો થાય છે. આ મૂંગો સાક્ષી બીજું કોઈ નહીં પણ ચોર ભરતજીનો સગો કાકો છે. એને તો પહેલેથી જ ખબર હતી કે ચોર કોણ છે, પણ ભત્રીજાને સીધો પકડાવવાને બદલે કાકાએ આખું ગામ ભેગું કરીને આ નાટક રચ્યું. આ આખી ઘટના, જેને કોમેડી ઓફ એરર્સ કહેવાય ને, એનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એટલે કે જ્યારે એક સાવ સહેલો રસ્તો સામે હોય, પણ એને છોડીને લોકો એકદમ જટિલ અને અંધાધૂંધીવાળો રસ્તો પકડે. પેલા સ્વઘોષિત જીનિયસ આર્ટિસ્ટનું શું થયું? એને તો બેઇજ્જત કરીને કાઢી મૂકવામાં આવ્યો. એની 50,000ની ફી ઘટીને ખાલી 500 રૂપિયા થઈ ગઈ, અને સાથે અપમાનજનક સલાહ પણ મળી. હવે કોઈને પણ એમ લાગે કે કેસ તો સોલ્વ થઈ ગયો, પણ ના, ગામવાળાઓને હજી સંતોષ નહોતો. પેલા સાક્ષીના નાટકથી એટલા કંટાળી ગયા હતા કે એમણે નક્કી કર્યું કે અસલી પ્રોબ્લેમ તો હજી ઊભો જ છે. અને હવે સાંભળો એમનો નવો માસ્ટર પ્લાન. એ લોકોએ નક્કી કર્યું કે આખા ગામમાંથી ફાળો ઉઘરાવીને પેલા સાક્ષી માટે નવી જીભ ખરીદવી. એ વાત તો સાવ ભૂલી જ ગયા કે કેસ તો ક્યારનોય સોલ્વ થઈ ચૂક્યો છે. અને હા, આ પ્લાનમાં પણ તરત જ એક નવી માથાકૂટ શરૂ થઈ ગઈ. લોકો ચર્ચા કરવા લાગ્યા કે ઓપરેશનમાં કોઈ ગડબડ થઈ ગઈ તો એની શું ગેરંટી? આ આખી વાર્તા એક સવાલ ઊભો કરે છે. જ્યારે કોઈ ઉપાય મૂળ સમસ્યા કરતાં પણ વધારે માથાકૂટ ઊભી કરે, તો શું ખરેખર કશું ઉકેલાયું કહેવાય? ક્યારેક એવું નથી લાગતું કે માણસની પોતાની હરકતો જ સીધા સાદા જવાબના રસ્તામાં સૌથી મોટો અવરોધ બની જાય છે?